હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે આપણે આવી ગયા છીએ ડુ ડઝ ડીડ ઉપર પીએચડી કરવા. એવી રીતે હું તમને સમજાવીશ, આજીવન ભૂલાશે નહીં. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે, MCQ ટેસ્ટ ક્વિઝ પોલ સવારે 8 વાગે, 11 વાગે, 2 વાગે, 4 વાગે અને 8 વાગે. અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ચાલો, આજે આપણે જોવાનું છે ડુ ડઝ ડીડ ના વાક્ય. ડુ ડઝ ડીડ એ પેલા કોઈ પણ પ્રકારનો સાદો કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય તોય ભલે, સાદો ભૂતકાળ હોય તોય ભલે, સાદો ભવિષ્ય કાળ હોય તોય ભલે. ક્યાંય ING નો આવે એટલે કે V4 નો આવે, ક્યાંય V3 નો આવે એટલે કે ભૂત કૃદંત નો આવે. સાદો વર્તમાન કાળ આ કેમાં આવે? હકાર, આ નકાર. સાદા ભૂતકાળમાં હકાર, નકાર, હકાર, નકાર. યાદ કરો, સાદો વર્તમાન કાળ કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા SES હકારમાં. I, we, you, they. બહુવચન એમાં મૂળ ક્રિયાપદ he, she, it. એકવચન એમાં S અથવા ES. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. વોઝવર નો આવે, વોઝવર પ્લસ ING ચાલુ ભૂતકાળમાં આવે. સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય will પ્લસ મૂળ ક્રિયાપદ. આ બધું હકાર છે. આપણે શું જોવાનું છે? નકાર. આજે આપણે આવી ગયા છીએ ડુ ડઝ ડીડ અને વિલ ના વાક્ય લઈને. નકાર વાક્યમાં એક તો પેલા નોટ આવતું હોય અને નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે ગ્રામરમાં. સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ નકાર વાક્યમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. ડુ ડઝ ડીડ અને વિલ. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. I, we, you, they બહુવચન એમાં do, he, she, it એકવચન એમાં does. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર did. સાદા ભવિષ્યમાં એમ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર will. પછી જો બધાયમાં not. do, does, did અને will સાથે યાદ રાખજો, સાદા કાળમાં સાદો વર્તમાન કાળ હોય તોય ભલે, સાદો ભૂતકાળ હોય તોય ભલે, સાદો ભવિષ્ય કાળ હોય તોય ભલે. નકાર વાક્યમાં do, does, did અને will સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. નોટ મૂળ ક્રિયાપદ, નોટ મૂળ ક્રિયાપદ, નોટ મૂળ ક્રિયાપદ. શું કામ? કારણ કે સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય. ડુ ડઝ ડીડ અને વિલ. ખેલ ખતમ. ચાલો, વર્તમાન કાળ. જો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. નકાર વાક્ય રચના હો. પેલે શું આવતું હોય? કરતા. બધાયમાં પહેલા શું આવે? કરતા. પછી સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ આવે, બધાય કરતામાં ડીડ. સાદા ભવિષ્યમાં બધાય કરતામાં વિલ. એના પછી હંમેશા બધાયમાં નોટ. એક વાક્ય આવડે એટલે તમને 3 વાક્ય આવડી જાય. પછી હંમેશા મૂળ ક્રિયાપદ. પછી કર્મ હોય તો કર્મ, કર્મ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. આ ત્રણેય કાળ ખાસ IMP છે. ત્રણેય કાળ સ્પોકન ઇંગ્લિશમાં સૌથી વધારે આવે છે. ખાસ કરીને નકાર વાક્ય પણ ખૂબ અગત્યના છે. ડુ ડઝ વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી નોટ મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. જસ્ટ એક્ઝામ્પલ, તેણી ગાડી ચલાવે, જો સોરી માફ કરજો, તેણી ચા પીતી નથી. તેણી એટલે સી. તેણી ચા પીતી નથી એમાં શું આવે? સી માં ડઝ. સી ડઝ નોટ ડ્રિંક ટી. તેણી ચા પીતી નથી. સી ડઝ નોટ ડ્રિંક ટી. તેણીએ ચા નો પીધી. તેણીએ ચા પીધી નહીં. તેણીએ ચા નો પીધી. ભૂતકાળમાં શું આવે? ડીડ. બાકી બધું એમને એમ, કાંઈ ફેરફાર થાય નહીં. અને ભવિષ્યમાં તેણી ચા પીશે નહીં. તમે અહીં આવતા નથી. યુ ડુ નોટ કમ. તમે અહીં નો આવ્યા. યુ ડીડ નોટ કમ. તમે અહીં આવશો નહીં. યુ વિલ નોટ કમ. પછી હિયર જે હોય તે. બરાબર, અન્ય શબ્દ. કુલ 6 વાક્ય બને. હકાર નકાર, હકાર નકાર, હકાર નકાર. જોઈએ. તેણી પત્ર લખે છે. તેણી પત્ર લખે છે. સી રાઇટ્સ. સી રાઇટ્સ અ લેટર. તેણી પત્ર લખતી નથી.
સી ડઝ નોટ રાઇટ અ લેટર, તેણીએ પત્ર લખ્યો. સી રોટ અ લેટર, તેણીએ પત્ર ન લખ્યો. સી ડીડ નોટ રાઇટ અ લેટર, તેણી પત્ર લખશે. સી વિલ રાઇટ અ લેટર, તેણી પત્ર લખશે નહીં. સી વિલ નોટ રાઇટ અ લેટર. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ એક ક્રિયાપદ લઈ લ્યો, તમે 6 વાક્ય બનાવી શકો. બરાબર. આજે આપણે આવી ગયા છીએ ત્રણેયના નકાર, ડુ ડસ ડીડ. બધાને સ્પેશિયલ એકની કોમેન્ટ આવી હતી કે સર તમે ડુ ડસ ડીડ ઉપર વિડીયો બનાવો, એટલા માટે આપણે ડુ ડઝ અને ડીડ ઉપર વિડીયો બનાવેલો છે, કારણ કે ખૂબ અગત્યનું છે. ડુ ડસ ડીડ ખૂબ અગત્યનું છે. ચાલો, વર્તમાન કાળ હોય, વર્તમાન કાળ હોય, નકારમાં બધાય નકાર વાક્ય છે હો, બધાય નકાર વાક્ય છે, બધાય નકાર વાક્ય છે. તેણી અંગ્રેજી બોલતી નથી, તે ચા પીતો નથી, તેઓ બધા રવિવારે આવશે નહીં. મારા બહેને ચા ન બનાવી, રમશે નહીં, આપીશ નહીં, રોકાતો નથી, ન કરાવ્યું, ચલાવતા નથી, ન ગાયું નથી, લખતો નથી, ઉઠતો નથી, બોલાવતો નથી. બધાય નકાર વાક્ય છે. વર્તમાન કાળ હોય તો ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. બાકી બધું એમને એમ. એક વાક્ય કુલ 6 રીતે બને, 3 હકાર 3 નકાર. બરાબર. ચાલો, તેણી અંગ્રેજી બોલતી નથી, તેણી એટલે સી, સાદો વર્તમાન કાળ નકાર. નકાર બધાય નકાર વાક્ય છે. ડુ ડસ ડીડ અને વિલ ના નકાર વાક્ય લઈને આપણે આવ્યા છીએ, કારણ કે એક વ્યક્તિની સ્પેશિયલ કોમેન્ટ આવી હતી કે સર તમે ડુ ડસ ડીડ ઉપર વિડીયો બનાવો. સી ડઝ પછી નોટ, હંમેશા બધાયમાં શું આવશે? હંમેશા મૂળ ક્રિયાપદ. ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્યાંય આઈએનજી, ક્યાંય એસ નહીં આવે, એ હકારમાં આવે. પણ આ બધા શું છે? નકાર વાક્ય. સી ડઝ નોટ, બોલવું એટલે સ્પીક. સી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ, સી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. હું ચા પીતો નથી, આઈ ડુ નોટ ડ્રિંક ટી. મેં ચા ન પીધી, આઈ ડીડ નોટ ડ્રિંક ટી. હું ચા પીશ નહીં, આઈ વિલ નોટ ડ્રિંક ટી. તેઓ બધા રવિવારે આવશે નહીં, તેઓ બધા, ધે ઓલ તમે બધા, યુ ઓલ આપણે બધા, વી ઓલ તેઓ બધા આવશે. તો વિલ આવશે નહીં, વિલ નોટ. આવું એટલે કમ, રવિવારે વારના નામ પેલા ઓન. મારા બહેને ચા ન બનાવી. જો મારી બહેન ચા બનાવતી નથી, વર્તમાન. મારા બહેને ચા ન બનાવી, ભૂતકાળ. મારા બહેન ચા બનાવશે નહીં, ભવિષ્ય. માય સિસ્ટર, ભૂતકાળ છે, ન બનાવી, ડીડ નોટ. બનાવવું એટલે મેક, ટી એટલે ચા. બાળકો, બહુવચન બાળકો, ધ ચિલ્ડ્રન છોકરાઓ, તો બોયઝ. રમશે નહીં, ભવિષ્ય નકાર, તો વિલ નોટ. હંમેશા મૂળ ક્રિયાપદ પ્લે, ક્રિકેટ એટલે ક્રિકેટ. અને રવિવારે તો ઓન સન્ડે, ઓન સન્ડે, ઓન સન્ડે. હું તેને રૂપિયા આપીશ નહીં, હું એટલે આઈ, આપીશ નહીં, વિલ નોટ. આપવું એટલે ગીવ. શું તેને અને રૂપિયા, જો બે કર્મ છે, સજીવ કર્મ, નિર્જીવ કર્મ. પેલે લખાય સજીવ કર્મ, છોકરા માટે હિમ, રૂપિયા એટલે મની. તે અહીં રોકાતો નથી, તે એટલે હી, રોકાતો નથી, સાદો વર્તમાન કાળ, હીમાં આવે ડઝ નોટ. રોકાવું એટલે સ્ટે, અને અહીં એટલે હિયર. આ બધાયના 6 વાક્ય બને, 3 હકાર 3 નકાર. બરોબર. ચાલો, તમે મને યાદ ન કરાવ્યું, સોરી, તેને મને યાદ ન કરાવ્યું, સાદો ભૂતકાળ, નકાર, ડીડ, પછી નોટ. યાદ કરવું, યાદ કરવું તો રિમેમ્બર, યાદ કરાવવું તો રિમાઇન્ડ, રિમાઇન્ડ. હી ડીડ નોટ રિમાઇન્ડ મી. તેને મને યાદ ન કરાવ્યું. મારા પપ્પા ગાડી ચલાવતા નથી, મારા પપ્પાએ ગાડી ન ચલાવી, મારા પપ્પા ગાડી ચલાવશે નહીં. બરાબર. માય ફાધર ચલાવતા નથી, તો ડઝ, એક વચનમાં નોટ, પછી ડ્રાઈવ અ કાર. મારા બહેને ગીત ન ગાયું, જો ન ગાયું, સાદો ભૂતકાળ, ડીડ, પછી નોટ. ગાવું એટલે સિંગ, અને ગીત એટલે અ સોંગ. હું વહેલો ઉઠતો નથી, સાદો વર્તમાન કાળ, નકાર.
આઈ ડુ નોટ ઉઠવું એટલે ગેટ અપ અર્લી હું વહેલા ઉઠતો નથી આઈ ડુ નોટ ગેટ અપ અર્લી પેલો છોકરો લખતો નથી આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ પેલો છોકરો ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ પેલો છોકરો એક વચન છે ધેટ બોય લખતો નથી ડઝ નોટ રાઇટ એટલે લખવું તે મને બોલાવતો નથી તે એટલે હી બોલાવતો નથી સાદો વર્તમાન કાળ નકાર હી ડઝ નોટ બોલાવવું એટલે કોલ અને મને એટલે મી તે મને બોલાવતો નથી હી ડઝ નોટ કોલ મી બોલાવું તમે જોવો તો ખરા સાદો વર્તમાન કાળ હકાર નકાર સાદો ભૂતકાળ હકાર નકાર સાદો ભવિષ્ય હકાર નકાર એક વાક્ય ઉપરથી 6 વાક્ય ટોટલ બને છે તે મને બોલાવતો નથી તે મને બોલાવતો નથી ચાલો એના પછી તેણી તેમને કહેતી નથી તેણી એટલે સી કહેતી નથી ડઝ નોટ કહેવું એટલે ટેલ તેમને તેમને એટલે ધેમ ટેલની જગ્યાએ સે પણ ચાલે અમે નવી ગાડી ખરીદશું નહીં અમે એટલે વી ખરીદશું નહીં ભવિષ્ય નકાર વિલ નોટ ખરીદવું એટલે બાય શું નવી ગાડી અ ન્યૂ કાર તેઓએ ન વિચાર્યું તેઓ મીન્સ કે ધ્યેય તેઓએ વિચાર્યું તેઓએ ન વિચાર્યું સાદો ભૂતકાળ નકાર ધે ડીડ નોટ થિંક મારા ભાઈએ પુસ્તકો ન આપ્યા મારો ભાઈ એટલે માય બ્રધર ન આપ્યા સાદો ભૂતકાળ નકાર ડીડ નોટ આપવું એટલે ગીવ અને પુસ્તકો એટલે બુક્સ તેઓ તેણીને મેસેજ મોકલશે નહીં તેઓ એટલે ધ્યેય મોકલશે નહીં વિલ નોટ સેન્ડ અહીંયા બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ પેલે લખાય સજીવ કર્મ સેન્ડ શું હર અને મેસેજ એટલે મેસેજ એક જ મેસેજ હોય તો મેસેજ વધારે હોય તો મેસેજીસ અમે તેમની સાથે વાત કરતા નથી અમે એટલે વી વાત કરતા નથી સાદો વર્તમાન નકાર વીમાં આવે ડુ વી ડુ નોટ વાત કરવી એટલે ટોક તેમની સાથે સાથે એટલે વિથ તેમની સાથે એટલે વિથ ધેમ તેની સાથે છોકરા માટે વિથ હિમ છોકરી માટે વિથ હર ટપુ શાકભાજી વેચતો નથી ટપુ એટલે ટપુ એક વચનમાં ડઝ નોટ વેચવું એટલે સેલ અને શાકભાજી એટલે વેજીટેબલ્સ આજીવન ભૂલાશે નહીં ખેલ ખતમ તે રૂમ સ્વચ્છ કરતો નથી તે એટલે હી ડઝ નોટ સ્વચ્છ કરવું એટલે ક્લીન રૂમ ચોક્કસ રૂમ હોય તો ધ રૂમ તેણીએ ચિત્ર ન દોર્યું તેણી એટલે સી ન દોર્યું સાદો ભૂતકાળ ડીડ નોટ ડ્રો એટલે દોરવું અ પિક્ચર અમે તેણીને મદદ કરીશું નહીં અમે એટલે વી કરીશું નહીં સાદો ભવિષ્ય નકાર વિલ નોટ મદદ એટલે હેલ્પ તેણી એટલે હર આપણે બધા સોમવારે ભેગા થાશું નહીં આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ ભેગા થાશું નહીં ભવિષ્ય નકાર વિલ નોટ ભેગું થવું એટલે ગેધર સોમવારે એટલે ઓન મંડે ચાલો પરેશે મને માફ ન કર્યો પરેશ માફ ન કર્યો સાદો ભૂતકાળ ડીડ નોટ માફ કરવું એટલે જો ફોરગેટ ભૂલી જવું ફોરગીવ આપણે કેમ કે ફોરગીવ મી મને માફ કરો ફોરગીવ એટલે માફ કરવું પરેશ ડીડ નોટ ફોરગીવ મી પરેશે મને માફ ન કર્યો પરેશ ડીડ નોટ ફોરગીવ મી પરેશે મને માફ ન કર્યો પરેશ ડીડ નોટ ફોરગીવ મી પરેશે મને માફ ન કર્યું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અઘરું કંઈ છે જ નહીં સાદો વર્તમાન કાળમાં ડુ ડઝ સાદા ભૂતકાળમાં ડીડ સાદા ભવિષ્યમાં વિલ પછી બધાયમાં નોટ ને હંમેશા મૂળ ક્રિયાપદ
પરેશે મને માફ ન કર્યો. ચાલો, હું ક્રિકેટ રમતો નથી. હું ક્રિકેટ રમતો નથી. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ ન રમ્યો. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ નહીં. આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. હું ગાડી ચલાવતો નથી. આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ન ચલાવી. આઈ ડીડ નોટ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ નહીં. આઈ વિલ નોટ ડ્રાઈવ અ કાર. મારો ભાઈ અંગ્રેજીમાં બોલતો નથી. માય બ્રધર ડઝ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. મારો ભાઈ અંગ્રેજીમાં ન બોલ્યો. માય બ્રધર ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. મારો ભાઈ અંગ્રેજીમાં બોલશે નહીં. માય બ્રધર વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. હું ત્યાં જતો નથી. આઈ ડુ નોટ ગો ધેર. હું ત્યાં ન ગયો. આઈ ડીડ નોટ ગો ધેર. હું ત્યાં જઈશ નહીં. આઈ વિલ નોટ ગો ધેર. તેણી અહીં આવતી નથી. સી ડઝ નોટ કમ હિયર. તેણી અહીં ન આવી. સી ડીડ નોટ કમ હિયર. તેણી અહીં આવશે નહીં. સી વિલ નોટ કમ હિયર. તેણીએ મને ન કહ્યું. તેણી એટલે સી. ન કહ્યું સાદો ભૂતકાળ ડીડ. નોટ કહેવું એટલે ટેલ અને મને એટલે મી. હું મારું બાઇક રિપેર કરીશ નહીં. હું એટલે આઈ રિપેર કરીશ નહીં. આઈ વિલ નોટ રિપેર એટલે રિપેર અને મારું બાઇક એટલે માય બાઇક. તેઓએ ત્યાં ગાડી પાર્ક ન કરી. તેઓ એટલે થઈ પાર્ક ન કરી. ડીડ નોટ પાર્ક એટલે પાર્ક શું ગાડી અ કાર ક્યાં ત્યાં. તેણી રસોઈ કરતી નથી એટલે મીન્સ કે તેણી રાંધતી નથી. તેણી રાંધતી નથી. સી ડઝ નોટ કુક એટલે કે તેણી રાંધતી નથી અથવા સી ડઝ નોટ મેક ફૂડ એટલે કે તેની રસોઈ બનાવતી નથી. તેની ખોરાક બનાવતી નથી. તેઓ બધા અહીં રોકાતા નથી. તેઓ બધા they all રોકાતા નથી. ડુ બહુવચનમાં ડુ. નોટ રોકાવું એટલે સ્ટે અને અહીં એટલે હિયર. તે રંગોળી દોરતો નથી. તે એટલે હી દોરતો નથી. વર્તમાન કાળ હી ડઝ નોટ. દોરવું એટલે ડ્રો શું રંગોલી. અમે પતંગ ન ચગાવી. અમે એટલે વી ન ચગાવી સાદો ભૂતકાળ. ડીડ નોટ ચગાવવું એટલે ફ્લાય અને શું પતંગ એટલે અ કાઇટ. તે પ્રયત્ન કરશે. જો તે પ્રયત્ન કરશે તો હી વિલ ટ્રાય. તે પ્રયત્ન કરશે હી વિલ ટ્રાય. તે પ્રયત્ન કરશે નહીં. હી વિલ નોટ ટ્રાય. હી વિલ નોટ ટ્રાય. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. સાદો વર્તમાન કાળ ડુ ડઝ. સાદા ભૂતકાળ ડીડ. સાદો ભવિષ્ય વિલ. પછી હંમેશા બધાયમાં નોટ. પછી હંમેશા બધાયમાં V1. આ શું છે નકાર વાક્ય માટે. હકાર વાક્ય માટે આપણને ખબર છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય તો મૂળ ક્રિયાપદ અથવા SES એટલે કે V5. સાદા ભૂતકાળમાં V2. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. જસ્ટ એક્ઝામ્પલ. પાર્થ ક્રિકેટ રમે છે. પાર્થ પ્લેઝ ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમતો નથી. પાર્થ ડઝ નોટ પ્લે ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમ્યો. પાર્થ પ્લેડ ક્રિકેટ. પાર્થ ક્રિકેટ ન રમ્યો. પાર્થ ડીડ નોટ પ્લે ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમશે. પાર્થ વિલ પ્લે ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમશે નહીં. પાર્થ વિલ નોટ પ્લે ક્રિકેટ. હું તમને એક વાક્ય આપું છું. તમે 6 નું અંગ્રેજી તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, જસ્ટ એક્ઝામ્પલ. પરેશ ગીત ગાય છે. પરેશ ગીત ગાય છે. પરેશ ગીત ગાતો નથી. પરેશે ગીત ગાયું. પરેશે ગીત ન ગાયું. પરેશ ગીત ગાશે. પરેશ ગીત ગાશે નહીં. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં. અને 200 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એકદમ ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં હસતા હસતા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. આખા ગુજરાતમાં ફેલાવી દઈએ ટૂંક સમયમાં. 20 એપ્રિલથી સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી. ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, મળીએ ટૂંક સમયમાં. એ પહેલા પ્રેક્ટિસ અગત્યનું છે.
આજે જોયું સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. ડુ ડસ ડીડ નો ખેલ ખતમ. ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે નકાર વાક્યમાં. સાદો વર્તમાન કાળ નકાર, ડુ ડસ સાથે ડુ ડસ નોટ V1. સાદો ભૂતકાળ ડીડ નોટ V1. સાદો ભવિષ્ય વિલ નોટ V1. ચાલો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એકદમ સહેલાઈથી. હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.